અંબાલાલ પટેલની આગાહી આગામી દિવસોમાં ગુજરાતના હવામાનમાં આવશે પલટો, હળવા વરસાદની સંભાવના। ગુજરાતમાં હાલ મેઘરાજાએ વિરામ લીધો છે, પરંતુ નવરાત્રિના પાવન પર્વ દરમિયાન હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે। તેમની આગાહી અનુસાર આગામી દિવસોમાં રાજ્યના હવામાનમાં બદલાવ આવશે, જેના કારણે વરસાદની પણ શક્યતાઓ રહેશે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરેલી આગાહી અનુસાર ઓક્ટોબર મહિનામાં બંગાળના ઉપસાગરમાં વાવાઝોડા સર્જાતા હોય છે, પરંતુ ચાલુ વર્ષે ઓક્ટોબર મહિનામાં અરબ સાગરમાં પણ વાવાઝોડાની શક્યતાઓ છે, જેને કારણે 5મી ઓક્ટોબરના રાજ્યના હવામાનમાં પલટો આવશે અને દક્ષિણ ગુજરાતમાં હળવો વરસાદ સંભાવના છે। 7મી થી 12મી ઓક્ટોબરમાં અરબ સાગરમાં હલચલ જોવા મળશે અને 12મી થી 18મી ઓક્ટોબરમાં વાવાઝોડું સક્રિય થવાની શક્યતા છે। આ વાવાઝોડાનો માર્ગ ઓમાન તરફ રહેતો હોય છે, પરંતુ ઓમાન તરફનો માર્ગ રહેવાની શક્યતા ઘટી છે, પરંતુ જેટ ધારાના કારણે પશ્ચિમ સૌરાષ્ટ્ર માર્ગ થઈને કચ્છના ભાગોમાં થઈ પાકિસ્તાન તરફનો માર્ગ રહેવાની શક્યતા છે। બંગાળની ખાડીમાં 22મી ઓક્ટોબરથી વાવાઝોડું સક્રિય થશે અને વાવાઝોડાની અસર દરિયાકાંઠાના વિસ્તારોમાં જોવા મળશે। 4મી ઓક્ટોબરથી 7મી ઓક્ટોબર સુધી દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે, જેમાં સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીનો સમાવેશ થાય છે। ઉલ્લેખનીય છે કે રાજ્યના અન્ય જિલ્લાઓમાં આ દિવસો દરમિયાન વરસાદ નડશે નહીં અને ખેલૈયાઓ આ નવરાત્રિમાં મન મૂકીને ગરબે ઘૂમી શકશે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।